નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોળા યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી સાબરકાંઠા યુવાનોને સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોળા યુવાનોને સરકારી અધિકારીઓ સાથે નાતો બતાવી લેતો ફોટા બતાવી વિશ્વાસ જગતનો લોઢા હવે ભૂગર્ભમાં કરી રહ્યા છે. લંડન, દુબઈ નોકરીના સપનાઓમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં નોકરીના નાટક પાછળનું કરોડોનું કોમ્બળ આચરવામાં આવ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોળા યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિકંદર લોઢા નામના એક શખ્સે પોતાની કંપની સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ભ્રામક પ્રચાર સાથે ખોટા મોચા સાથે ગુજરાત સહિત અનેક રાજ્યોના યુવાનોને લંડન, દુબઈ અને રશિયામાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યું છે. આ ધૂર્ત શખ્સે સોશિયલ મીડિયામાં ખાકી વર્દીધારીઓ અને રાજકીય નેતાઓ સાથેના ફોટા અને વિડીયો બતાવી પોતાની કંપની માટે ભરોસો ઉભો કર્યો હતો. જોકે હવે આ કંપની બંધ છે અને સિકંદર લોઢા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે મથકે લાચાર અરજદારો ચક્કર ખાઈ રહ્યા છે, જ્યારે અનેક યુવાનોનું ભવિષ્ય અધૂરા સપનામાં ખોરવાઈ ગયું છે. હવે જોવાનું એ છે કે તંત્ર દોષિત સામે કઈ રીતે અને કેટલી દ્રઢ કાર્યવાહી કરે છે. हम लोग चाहते हैं कि सिकंदर लोधा को यहाँ पकड़ा जाए, क्योंकि जितने भी इनके एम्प्लॉय हैं सब जानते हैं, किसी को छुपा नहीं है, सबसे सबको पता है. और हसीब लोधा यहाँ पे है, अभी पुलिस चौकी में है, यहीं पे है, कल से यहीं पे है. ओके. और यहीं पे है, वो भी जानता है, वो पार्टनर है. बट क्या है कि वो जाहिर नहीं कर रहा है, उसको सब पता है. ठीक है. क्या नाम है? मेरा नाम एहसान खान है और मैं यूपी से आया हूँ. मेरा खुद का 3.5 लाख रुपया फंसा हुआ है. अब पासपोर्ट जब्त किया गया हम लोगों का. जो आज सिकंदर लोधा इंटरनेशनल एंटरप्राइज के रिगार्डिंग हम जितने भी यहाँ पे खड़े हुए हैं, इट्स ऑल अबाउट आवर वीज़ास. 4 महीना 6 महीना कुछ बंदे ऑल ओवर इंडिया से अलग अलग जगह से है. मैं खुद बॉम्बे से आया हुआ हूँ, बट 4 महीने से हमको अपडेट के नाम पे सिर्फ लूप बैक में रखा है. बीटिंग अराउंड द बुश चालू है. हम कुछ अपडेट के लिए पूछ रहे हैं तो सिर्फ इनको हमको यही बताया जाता है कि आपको ये टाइम पे अपडेट मिलेगा. सर रशिया में है, सर अपना बाहर गए हुए, सर अभी ऑफिस में नहीं आए हैं. या ऑफिस मैनेजमेंट से जब हम पूछे तो ऑफिस मैनेजमेंट में उनके सब फैमिली मेम्बर्स रहते हैं. उनको अब रिप्लाई देने के नाम पे सिर्फ ऐसा रहता है कि दीज पीपल आर जस्ट पुशिंग अराउंड. हम लोगों को कभी कोई एग्जैक्ट इन्फॉर्मेशन नहीं देती है. पेपर वर्क जो हम लोग ने दिया है उसका हमको बोले. નામનો એક વ્યક્તિ છે હિંમતનગરનો. આજથી 8-9 પહેલાં નવેમ્બરના અંદર હું એને બહાર વિદેશ જવા માટે કામ આપ્યું હતું. તે વખત મને એમને એવું કીધું હતું કે તમારે વિઝા 180 દિવસના અંદર કામ થઈ જશે, તમારા વિઝા ઓફર લેટર ને બધું આવી જશે. નવેમ્બરના અંદર હું એમને 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા. એમને મને પાવતી પણ આપી, એ બી છે મારા જોડે. થોડા ટાઈમ પછી હું એમને ફોન કર્યો કે કેટલો ટાઈમ લાગશે હજી. એમને મને એવું કીધું કે તમારે 1 મહિનાના અંદર હજી જોબ કોન્ટ્રાક્ટ થશે અને થોડા ટાઈમમાં તમારી વિઝા પણ આવી જશે. ત્યારબાદ હું એમને 3 મહિના પછી માર્ચના અંદર ફોન કર્યો કે શું થયું મારા કામનું. એમને મને એવું જણાવ્યું કે હજી ગ્રીસના કામમાં થોડું ડિલે થશે, તો તમારે એક કામ કરો કે તમે ગ્રીસમાંથી રશિયામાં કન્વર્ટ થઈ જાઓ. તો મારા ફેમિલી જોડે વાત કરી એમને મને કીધું કે તને જે ખબર પડે એ તું કર. तो आयु बोलो. मेरा नाम असदुल्ला है, मैं केरला से आया हूँ. पिछले साल से मुझे पोर्चुगाल में दिया था 20,000 रुपया. फिर काम 3 महीने में काम होगा बोल के फिर मुझे ऐसा बोला है कि आ जाओ, वीज़ा अभी मिला नहीं, रशिया के लिए हो गया, इस साल में तुमको अप्लाई कर दो, 40 दिन के अंदर वीज़ा मिल जाएगा. तो वीज़ा मिल जाएगा 40 दिन में. अभी 6 महीना चल रहा है, 2 4 5 मरतबा आ गया मैंने. धमकियाँ दे रहा. योगेंद्र झाला बोल के एक लड़का, उसका सिक्योरिटी पंचर है, वो मुझे बहुत धमकियाँ दिया और बहुत गुस्सा किया. हमें चाकू भी दिखाया उसने. वो बोल रहा है तुमको जान से मार डालूंगा. हमें 3 दिन तक बगैर खाना पीना दे के कैद में रखा था उसका रूम पे पकड़ के. फिर हमने खुद उसको लेके, हाफिज साहब आसाम के हैं, ये भी हमारे दोस्त बन. बोलो. मैं विष्णु मिश्रा, राजस्थान से. हमने सिकंदर लोढ़ा प्राइवेट लिमिटेड हिम्मतनगर पानपुर पाटिया गुजरात के अंदर हमारा पासपोर्ट दिया था रशिया के लिए, और यहाँ पे हमारे साथ में फ्रॉड हो गया है. हमने 1 लाख रुपए उनको एडवांस दिया था. उसके बाद में हमें बोला गया था कि 2.5 लाख रुपए आपको इनविटेशन के बाद में जमा करना है और आपका काम 2 महीने में हो जाएगा. जबकि तकरीबन 3.5 महीने हो चुके हैं, हमारा कुछ भी काम हुआ नहीं है और वो यहाँ से सोमवार के बाद में फरार है. तो हमारी गवर्नमेंट से और यहाँ की जो पुलिस है इनसे. નગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 ફરિયાદો દાખલ થયેલી છે.
જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે, જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોને